શ્રાવણ મહિનાનો આજે અંતિમ સોમવાર છે। આવો આપણે લઈ જઈએ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન। નમો નમઃ સોતાય અંત્યૈવનાનાં પતયે નમો નમો રોહિતાય સ્થપતયે વૃક્ષાણાં પતયે નમો નમો ભુવંતયે વારિવસ્ત્રિતાય ઔષધીનાં પતયે નમો નમો મંત્રિણે વાણિજાય કક્ષાણાં પતયે નમો નમઃ ઉચ્ચૈર્ઘોષાયાક્રંદયતે પત્નીનાં પતયે નમઃ નમઃ કૃષ્ણાય તયા ધાવતે સત્વનાં પતયે નમો નમઃ સહમાનાય નિવ્યાધિન આવ્યાધિનીનાં પતયે નમો નમો નિખંગિણે કકુભાયસ્તેનાનાં પતયે નમો નમો નિચેરવે પરિચરાયારણ્યાનાં પતયે નમઃ નમો પંચદે પરિવંચતે સ્થાયોનાં પતયે નમો નમો નિખંગિણ એકોધિમતે તસ્કરાણાં પતયે નમો નમઃ શ્રીકાયેભ્યો જિગાઘોષદ્ભ્યો મુષ્ણતાં પતયે નમો નમો શ્રીમદ્ભ્યો નક્તञ्चारद्भ्यो વિક્રંતાનાં પતયે નમઃ નમઃ ઉષ્ણેખિણે गिरिचराय कुलञ्चानां पतये नमो नमः एकोमद्भ्यो धन्वायेभ्यश्च वो नमो नमः आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यो सद्भ्यश्च वो नमः नमो विसृजद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमः शयानेभ्यः आसीनेभ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमः नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो श्वेभ्यो श्वपतिभ्यश्च वो नमो नमः आव्याधिनेभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः गणाभ्यस्त्रिगुंहतेभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गृत्सेभ्यो गृत्सपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमः नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमो रथेभ्यो अरथेभ्यश्च वो नमो नमः क्षत्रिभ्यः सङ्गृहीतृभ्यश्च वो नमो नमो महद्भ्यो अर्भकेभ्यश्च वो नमः नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमो निखादेभ्यः पुञ्जिष्ठेभ्यश्च वो नमो नमः श्वानेभ्यो मृगयोभ्यश्च वो नमः नमः श्वभ्यः श्वपतिभ्यश्च वो नमो नमो भवाय च रुद्राय च नमः सर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय
च शितिकण्ठाय च नमः कपर्दिने च व्युत्पकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशयाय च शिपिविष्टाय च नमो मेढुष्टमाय च कुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च परिकीयसे च नमो वृद्धाय च सवृद्धे च नमो ग्र्याय च प्रथमाय च नमः आशवे चार्जिराय च नमः शीघ्राय च शीघ्राय च नमः ऊर्म्याय च वस्मन्याय च नमो नादेयाय च द्विप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च पगल्भाय च नमो जगन्याय च बुद्ध्याय च नमः सोभ्याय च प्रतिसज्जाय च नमो जाम्याय च क्षेम्याय च नमः श्लोक्याय च वसान्याय च नमः उर्वज्याय च खल्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुखेणाय च सुरथाय च नमः शूराय च वभेदिने च नमो बिम्बिने च कवचिने च नमो वर्मिणे च परोधिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च अनन्याय च नमो धृष्णवे च प्रमृषाय च नमो निकङ्गिणे चेकोधिमते च नमस्तीक्ष्णे खवे चायुधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पत्याय च नमः काट्याय च नीप्याय વાત હવે વરસાદની. રાજ્યમાં વરસાદને લઈને મહત્વના સમાચાર. આજથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે, એટલે કે વરસાદના આક્રમક રાઉન્ડ માટે ફરી તૈયાર રહેજો. આજે ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના.
ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને 2 જિલ્લામાં તો આજે ઓરેન્જ એલર્ટ પણ છે. તો મંગળવારે પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મંગળવારે 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને મોટાભાગના જિલ્લામાં યલો એલર્ટ અપાયેલું છે. વરસાદના વિરામ બાદ પણ પાણીનો પ્રકોપ પરેશાન કરી રહ્યો છે. ચેકડેમમાંથી વહી રહેલા પાણીના વહેણે વાવર ગામને મુશ્કેલીમાં મૂક્યું. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. સતત વરસાદને કારણે કેટલીક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના ચેકડેમ પરથી પાણી પસાર થઈ રહ્યા છે. પાણીના પ્રવાહથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કપરાડા તાલુકાના વાવર ગામ ફળિયા નજીકથી પસાર થતા ખાડીના ઉપર બનાવવામાં આવેલા ચેકડેમ પરથી પાણી પસાર થતા ગામથી સ્મશાન ભૂમિ સુધી જવા માટેનો સંપર્ક કપાયો છે. આથી લોકોએ ગામમાં મરણ થાય તો લોકો અંતિમ યાત્રા માટે ચેકડેમના ધસમસતા પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. વાવોર ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેની અંતિમ યાત્રામાં ચેકડેમ પરથી પસાર થતા પાણીમાંથી પસાર થઈ હતી. લોકોએ પોતાના સ્વજનની અર્થીને કાંધ પર રાખી અને જીવને જોખમમાં મૂકી અને આ ચેકડેમ પસાર કરવો પડ્યો હતો. સ્મશાન ભૂમિ અને ગામની વચ્ચેથી પસાર થતી આ ખાડીના ઉપરવાસમાં વરસાદને કારણે ચેકડેમ પર પાણીનું વહેણ વહી રહ્યું છે. ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજ ડેમ 100% ભરાયો છે. મોજ ડેમની કુલ સપાટી 44 ફૂટ છે. હાલ 44 ફૂટ લેવલ પહોંચ્યું છે અને મોજ ડેમનો એક દરવાજો 1.5 ફૂટ ખોલાયો છે. ડેમમાં હાલ 183 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મોજ ડેમ સાઇટ વિસ્તારના મોજીરા, ગઢાડા, નવાપરા, ખાખી જાડિયા, કેરાડા, સેવંતરા, વાડલા અને ઉપલેટાને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવેલું છે. ઉપલેટા શહેર અને ભાયાવદર શહેર અને જૂથ યોજના હેઠળ 12 ગામોને પીવાનું પાણી પૂરું પાડતા મોજ ડેમમાં 1 વર્ષ સુધી પીવાનું પાણી ચાલે તેટલું અને સિંચાઈ માટે 2 થી 3 વખત પાણી આપી શકાય એટલા નવા નીરની આવક થઈ છે, જેથી ખેડૂતો અને લોકોમાં ખુશીની લહેર છે. તાપીના જંગલ વિસ્તારમાં એક છુપું સૌંદર્ય છે. ચોમાસામાં અહીં કુદરત ખીલી ઉઠે છે, જોકે ત્યાં સુધી પહોંચવું પ્રવાસીઓને મુશ્કેલ બને છે. તાપી વિસ્તારમાં આવેલા જંગલમાં મહારાષ્ટ્રને અડીને આવેલા એકવા ગોલણ ગામની સીમમાં આવેલા ધોધનો અનેરો નજારો જોવા મળ્યો. એકવા ગોલણ ધોધ પ્રકૃતિ પ્રેમીને આકર્ષિત કરી રહ્યો છે, પરંતુ આ ધોધ પાસે પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ધોધ પાસે પહોંચવા માટે યોગ્ય રસ્તાની જરૂર છે, જો કે આ ધોધનો નજારો જોવો આસાન નથી. ધોધ સુધી પહોંચવા માટે 1 કલાક ચાલીને જવું પડે છે. ચોમાસામાં 16 કળાએ ખીલી ઉઠેલા આ ધોધની આસપાસ કુદરતે પ્રાકૃતિક સૌંદર્ય ઠાંસીને ભર્યું છે. સતત વરસાદથી અહીં નાના મોટા કેટલાય ધોધ જીવંત બનતા નજારો રમણીય બન્યો છે. અતિ દુર્ગમ વિસ્તાર એવા ગાઢ જંગલમાં આવેલા આ ધોધ સુધી પહોંચવા એકવા ગોલણ ગામથી અંદાજિત 1 કલાક સુધી ચાલીને જવું પડે છે. જોકે જંગલમાંથી ધોધ સુધીની સફર પ્રવાસીઓને અત્યંત રોમાંચિત કરે છે. ખાસ કરીને ચોમાસામાં પ્રકૃતિ પ્રેમીઓને આ ધોધ ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે. તંત્ર દ્વારા એકવા ગોલણ ગામથી ધોધ સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તા બનાવવામાં આવે તો ધોધ વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરી શકે તેમ છે. જો આ ધોધ સુધી જવાનો પાક્કો રસ્તો બની જાય તો આ કુદરતી સ્થળ પર હજારો પ્રવાસીઓ આવી શકે. વરસાદી માહોલમાં ગીર સોમનાથમાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે, ત્યારે અહીંના ગાગડિયા ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. આ સુંદર નજારો છે ગીર સોમનાથ જિલ્લાના ગાગડિયા ધોધનો. સતત અને અવિરત વરસાદને કારણે ગાગડિયા ધોધ જીવંત બન્યો અને સર્જાયો અદ્ભુત નજારો. વેરાવળની સૌની ગામ નજીક આવેલા આ ધોધમાંથી ધોધમાર પાણી વહી રહ્યા છે. ગાગડિયા ધોધ પાસે મેઘધનુષ્ય સાથે રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા. સૌની ગામમાં ખોડિયાર મંદિર પાસે ગાગડિયાનો ધોધ આવેલો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાગડિયા ધોધમાંથી તેજ પ્રવાહમાં પાણી વહી રહ્યું છે, જે જોતા એક અલગ જ અનુભવ થઈ રહ્યો છે. વરસાદી મોસમમાં કુદરત 16 કળાએ ખીલી ઉઠી છે. વરસાદને કારણે નવા નીરની આવક થતાં અનેક ધોધ સક્રિય થયા છે, જેથી એક સુંદર નજારો સર્જાયો. ગાગડિયા ધોધ સક્રિય થતાં આહલાદક દ્રશ્યો સામે આવ્યા. સામાન્ય રીતે ગાગડિયો ધોધ સૂકો જોવા મળે છે, પરંતુ ચોમાસામાં ધોધમાર વરસાદ ખાબકતા જ ધોધમાંથી ધોધમાર પાણી વહી નીકળ્યા. કુદરત જાણે કે તમામ સૌંદર્ય અહીં જ ઢોળી દીધું હોય એવા આ ધોધના દ્રશ્યો સર્જાયા. કુદરતના ખોળે વસેલા વલસાડ જિલ્લામાં સાપુતારા હિલ સ્ટેશન જેવું જ
વિલ્સન હિલ આવેલું છે. આ વિલ્સન હિલ તેમજ આસપાસના જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓ આવી રહ્યા છે. વાદળછાયા વરસાદી માહોલ વચ્ચે ધરમપુરના અનેક નદી નાળા અને પર્વતોની હારમાળાઓ મહેકી ઉઠી છે. આ આહલાદક દ્રશ્ય જોવા પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે. પહાડોથી ઘેરાયેલ શંકર ધોધનું સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા હતા. બગા લોકો છે ને સાપુતારા ફરવા જાય છે, પરંતુ સાપુતારા કરતાં પણ અહીંયાનો નજારો ઘણો સારો જોવા મળ્યો છે. શંકર ધોધ છે, પછી વિલ્સન હિલ છે, પછી અહીંયાના પહાડીના જંગલોના માઉન્ટેન્સ છે, બધા પણ સારા જોવા મળ્યા છે. હું શંકર ધોધની મુલાકાત આવ્યો હતો. વિલ્સન હિલ ઉપર ગયા હતા અને અહીંયા જંગલના આંતરિયાળ વિસ્તારની અંદર લીલુંછમ વાતાવરણ, આહલાદક વાતાવરણ છે, જેમાં શંકર ધોધની જે નજારો છે એક અનેક પ્રકારનો નજારો છે. ખેડામાં ધર્માંતરણ કરાતું હોવાનું મોટું રેકેટ પકડાયું છે. ખેડા તાલુકાના અડાસર ગામે ઝડપાયું આ રેકેટ. કોરિયન લોકો દ્વારા કરાઈ રહ્યું હતું ધર્માંતરણ. લોભ લાલચ આપીને વિદ્યાર્થીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવ્યા. હિન્દુ સંગઠનના લોકોએ આ સમગ્ર રેકેટને ઝડપી પાડ્યું. એમની પાસે જેમ કે કીટો હતી બાળકોને આપવા માટે, બિસ્કીટ, ચોકલેટ, પછી એક બાર્બલ હતું. બાર્બલ મેં જાતે જોયું હતું. પછી બધું બાળકો માટેનું રમતગમતનો સામાન અને ચોકલેટો ને એવું બધું ખાણીપીણી હતી. અહીંયા આગળ તમે જોયું હશે કે ધર્માંતરણનો જે મુદ્દો છે અત્યારે હાલ, હા, તો ધર્માંતરણ કઈ રીતના કરાવતા હતા લોકો? એટલે એ લોકો એમ કહેતા હતા કે પહેલાં હું જઈને બેઠો તો કે ભાઈ તમારે છોકરાઓ હતા કે તમારે શું બનવું છે. તો એમણે એમ કીધું, પેલા એક છોકરાએ કીધું મારે ડૉક્ટર બનવાનું છે, એક કે મારે એન્જિનિયર બનવું છે. બધું અલગ અલગ છોકરાએ રાય આપી. તો પછી એમને એમ કીધું કે ઈસુ ભગવાનની તમે પ્રાર્થના કરો અને સાચા મનથી માનો તો તમે જે બનવું હોય તમારે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જશે. આવું એ લોકોને કીધું. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. વિધાનસભાની ચૂંટણી અંગે પાટીલે મોટું નિવેદન આપ્યું છે. આચારસંહિતાના માત્ર 60 દિવસ બાકી છે એવું તેમણે કહ્યું. 2 મહિનામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાના સંકેત આપ્યા. ધારાસભ્ય કેતન ઇનામદારને ઈમાનદાર કહ્યા. 1 લાખ મતોથી જીતાડવા પાટીલે આહવાન કર્યું. વડોદરાના સાવલીમાં બોલ્યા સી.આર. પાટીલ. સાવલી તાલુકા પંચાયત ભવનનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લોકાર્પણ કર્યું, જ્યાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ત્યારે ઇલેક્શનના તૈયારીમાં આચારસંહિતા સુધી લગભગ 60 દિવસ બાકી છે અને આપણે કલાકનો પ્લાન કરતા હોય ત્યારે 2 કલાક કોઈ જગ્યાએ અપાય. 82 સીટ ઉપર પ્રચાર કરવાનો. ગાંધીનગરમાં બીએલ સંતોષ આજે કરી શકે મંત્રીઓ સાથે મુલાકાત. મંત્રી બંગલે જઈને એક મંત્રી સાથે 1-to-1 મુલાકાત કરી શકે છે. આગામી ચૂંટણીને લઈને આ બેઠક ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. વિવિધ કામગીરીને લઈને સંતોષ કરી શકે છે મુલાકાત. તો બે અલગ અલગ તસવીરો. ગઈકાલે જ બીએલ સંતોષની ઉપસ્થિતિમાં કોર કમિટીની કમલમ ખાતે પણ એક બેઠક મળી હતી. મોડી સાંજે સીએમ આવાસે પણ બેઠક મળી હતી. અલગ અલગ મોરચાના જે નેતાઓ છે તેમની સાથે પણ બેઠક મળી હતી. વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરની ટક્કરથી રિક્ષા પલટી ગઈ, જેમાં એક મહિલા ઘવાઈ. હોસ્પિટલમાં સારવારમાં મહિલાનું મૃત્યુ થયું છે. વાઘોડિયાના અનખોલ બસ સ્ટેશન પાસેનો આ બનાવ છે. વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરની અડફેટથી એક રિક્ષા પલટી ખાઈ ગઈ, જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ. તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી. જોકે આ મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. વાઘોડિયાના અનખોલ બસ સ્ટેશન પાસેનો આ બનાવ. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. પ્રાંતિજના પૂર્વ એમએલએ આજે ભાજપમાં જોડાશે. મહેન્દ્રસિંહ બારૈયા આજે ધારણ કરશે કેસરિયા. કમલમ ખાતે સી.આર. પાટીલની હાજરીમાં જોડાશે. નરેશ રાવલ બાદ વધુ એક નેતા કરશે કેસરિયા. અશ્વિન કોટવાલ, કેવલ જોશિયારા બાદ હવે બારૈયા પણ 17મી ઓગસ્ટે નરેશ રાવલ, રાજુ પરમારે પણ કેસરિયા કર્યા હતા, ત્યારે હવે બારૈયા પણ તેમના જ નકશે કદમ પર આજે કેસરિયા કરશે. ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ચૂંટણી પહેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે શંકરસિંહ બાપુ થશે સક્રિય.
81 વર્ષે પણ રાજકારણમાં નોટ આઉટ શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરીથી એક્ટિવ થશે. શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ પાર્ટી બનાવશે. વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવશે. દારૂબંધી હટાવો, શિક્ષણ અને આરોગ્યના મુદ્દાઓ સાથે બાપુ ફરી ગુજરાતની રાજકીય જમીન પર ઉતરશે. કોંગ્રેસ સાથે વાત ન બનતા બાપુ પોતાની અલગ પાર્ટી સાથે મેદાને ઉતરવાની જાહેરાત કરી છે. સાથે બાપુએ પોતાના પુત્ર મહેન્દ્રસિંહની ભાજપમાં જોડાવાની વાતનો પણ છેદ ઉડાડ્યો છે અને કહ્યું કે મહેન્દ્રસિંહ ભાજપમાં નહીં જોડાય. મહત્વનું છે કે 2017માં પણ શંકરસિંહ વાઘેલાએ જન વિકલ્પના નામે પાર્ટી ઊભી કરી હતી, ત્યારે હવે ફરી એકવાર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવશે. મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે પાટીદારોની વાર્ષિક જનરલ સભા યોજાઈ. ઉમિયા માતાજી સંસ્થાના ઊંઝામાં મળેલી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી. પાટીદાર સમાજની બેઠકમાં સમાજના લોકો વ્યસન મુક્ત બને તે માટે હાકલ કરાઈ. આ બેઠકમાં દાતાઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ માટે દાન નોંધાવ્યું હતું. અંબાજી મંદિર માટે 231 ગ્રામ એટલે કે 23 તોલા સોનામાંથી પાદુકા બનાવી છે. 28 ઓગસ્ટ એટલે કે ભાદરવી એકમના માં અંબાના ચરણોમાં તે અર્પણ કરાશે. શક્તિપીઠ અંબાજી સુવર્ણ મંદિર બની રહ્યું છે. મંદિરમાં ગર્ભગૃહમાં અંબાજીની ચાંદીની પાદુકાની જગ્યાએ હવે સોનાની પાદુકા અર્પણ કરાશે. અમદાવાદના ઘાટલોડિયાના જય ભોલે ગ્રુપ આ પાદુકા અર્પણ કરશે. વર્ષ 2006થી ચાલતા આ ગ્રુપને અંબાજી મંદિરમાં સોનું અર્પણ કરવાની ઈચ્છા હતી અને તે માટે તેઓ 2 મહિના અગાઉ બનાસકાંઠા કલેક્ટરને મળીને બેઠક કરી હતી. હાલ માતાજીની પાદુકા ચાંદીની છે અને સોનાની પાદુકા અર્પણ કરવાની અરજી કરાઈ હતી, જે બાદ અરજી મંજૂર થતાં 231 ગ્રામ સોનાની પાદુકા તૈયાર કરાઈ. આ સાથે એક શ્રીયંત્ર, 52 ગજની ધ્વજા પણ 28મીએ અર્પણ કરાશે. અગાઉ માતાજીની 181 ગ્રામની ચાંદીની પાદુકા હતી અને હવે 231 ગ્રામની સોનાની પાદુકા અર્પણ કરાશે. 28 તારીખે પાદુકા અર્પણ કરાય તે પહેલા જય ભોલે ગ્રુપે અમદાવાદમાં યાત્રા યોજી હતી અને ઘાટલોડિયાના નીલકંઠ મહાદેવ મંદિરમાં લોકોને દર્શન માટે પણ રાખ્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સોશિયલ મીડિયાના માધ્યમથી કરોડો લોકો મહાદેવના દર્શન કરી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ તેમજ ટેસ્ટની વેબસાઇટના માધ્યમથી દર્શન વ્યવસ્થા પૂરી પાડવાની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ત્યારે વર્ષ 2021માં સોશિયલ મીડિયાના માધ્યમથી 77 કરોડથી વધુ ભક્તોએ મહાદેવની આરતી, શૃંગાર અને ઉત્સવોના દર્શન કર્યા. દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ ઇન્ટરનેટ પર ધાર્મિક ચેતના પ્રસરાવે છે. 2022 દરમિયાન તો 9 કરોડ અને 68 લાખ જેટલા ભક્તોએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો. આ સિવાય શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો ઘરે બેઠા પોતાની ઓનલાઈન પૂજા નોંધાવી શકે, એમનો સંકલ્પ મૂકી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગવાસ અહમદભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ ખાતે સદભાવના સભા યોજાઈ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયેલા આયોજનમાં બ્રહ્માકુમારીના હેતલ દીદી સહિત કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિતોએ અહમદભાઈ પટેલના સેવાકીય સદકાર્યોને યાદ કરી તેમના યોગદાનને બિરદાવી શ્રદ્ધાંજલિ આપી. अहमद पटेल साहब की यादों के साथ रहेंगे और उसके बाद हम कोशिश करेंगे कि उनकी कब्र पर पहुंच करके उन्हें खराज पेश करें. तो इन 2 दिवसीय कार्यक्रमों का जो पूरा मकसद था वो यही था कि हम इन 2 बड़ी शख्सियतों को गुजरात में जाके याद करें और भारत जोड़ो जो हमारा अगला कन्याकुमारी से कश्मीर तक की यात्रा हो रही है उसको लेकर के सम्मेलनों का आयोजन करें. तो આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.